એ આગેવાન હે ઘરે લે ભમતાજી હે હા બ્રેક નહીં શીખર નહીં લાગતા એનો કરે ને અરે બાર ને આયા હો જય માતાજી બે હણો ખાતું બે બધું તેમ ગમસાજી કઈ કામે આયા હતા મારી વાત તો સાંભળો હા આજ 10 તારીખ થઈ કે નહીં હા કાલ 11 15 12 પછી 13 હવે 11-12 કર્યાવાનો જે કહેવાનું હોય કે ને બુડા ખબર કે 14 તારીખે ઉતરાણ આવે પણ બોલતા પણ તું તો શાંતિ રાખ કરી 14 તારીખે આપણે ઉતરણ હવે નજીક આવી રહી બરોબર હા તો આપડા એક નવું આયોજન લઈને આયા જીવાનું કામ કરવાનું બરોબર ગામમાં ફાળો ઉભરાય ને હા કૂતરાને હવારમાં લાડવા નાખવાના અને એ બધું આપણે એવી રીતે સીવાનું જે કામ આવતું હોય એ કરવાનું આપણે ત્યારે અમતાજી આયોજન કમ્પ્લીટ હે બધું બરોબર હે શું અને આપણે ઉતરણ નું ફોન કરી ઉતરણ નું ફોન ઠેઠ ભગવાન ના ઘરે પોકે ભગવાન ના આંગળે પોકે ઠેઠી રહ્યું ફોન ખબર તમને એટલે એમાં ફોન કરવાનો ચાલે ડાયરેક્ટ ફોન કરી દેવાનો ડાયરેક્ટ ભગવાન ઈ ચાલે પાહો ના ચાલે એમને ફોન લાગતા હોય ધારું નતું ભમતાજી એમ કહું હા પેલો ને એ બોલતો એક જણો કે ભગવાન કા નંબર લીખ લો ને એવું કઈક બોલે છે ને તો લાવો નંબર આલો ને મને નંબર નહીં ને આયોજન હવે કમ્પ્લીટ એમ કહું છું. યમરાજ નો નંબર લેવો હોય એ તો હવે નંબર નજીક જ આવે ઓ અને તમારે જેવો કાળો પાડો લઈને આવશે ઈ રહી એટલે તઈ ઉઘરાવા જાય ડાયરેક્ટ મારા ઘરે જાય પેલા પેલા શરૂઆત જ તમારા ઘરે આવીને કરવાની. આગેવાન હા તો લખી નાખો હેડો આપણે આગેવાન ને પૂછવું ના પડે અમાર પાછું જો પછી આડાવાળો પૈસા ના વપરાવો જો અરે ના વાપરીએ તમારી હાજરીમાં વાપરશું હા તો વાંધો નહીં લખો 1101 રૂપિયો લખો આપણે એટલે જ લખશું 501 રૂપિયો લે બાપા તમે આગેવાન હો મોભી હો ને તમારે થોડુંક વધારે લખાવવું પડે હમણાં તો પણ વાત સાચી હમણાં તો નહીં પૈસા આગેવાનો તેવું હોય કે આગેવાન ના ઘરે તિજોરા ભર્યા હોય લા હમણાં કમજાજી લખી દો 1101 રૂપિયો કરો લખી દો કમજાજી કમસાજી તમારે લખી નાખો 200 ને એટલે 2001 રૂપિયો હું શું કહું હા મારા નમતાજી ના છેલ્લે જ લખશું અમે ઓ છેલ્લે લખીએ ને સરવાળો કરીને બરોબર એવું હોય હા તો હું યાદ રાખીશ એ હો બડી ઊભું નહીં થવાતું એ જય માતાજી હા જય માતાજી આવજો હા હો લઈ જા ડોશી ફટાફટ લઈ જા અરે હા રમતાજી શું કરે હાય પણ હા એટલે કોક મહેમાન આવે તો કામ મિલી દેવું પડતું તમારે અરે આ જય માતાજી એ જય માતાજી બોલો બોલો શું આ બધું શું કરો હો ઉભા પગે ખાઈ જાવ તો ને હજુ ઘણા એટલે ઉભા અમારે હજુ ગામમાં ફરવાનું હોય ભલા મોડું થતું હોય ખાટલામાં એમ તો પણ ખાટલાવાનો તો બેહાર છે નહીં પાટલા પર બેહાર ને કોક દાડો ગાડું કમસા ચડ નથી બેહો રામ બોલો હવે શું કહેતા હતા ઉત્તરાયણ નો ફાળો લેવા હવે ગામમાં ફરી ઉતરા આવીએ છીએ ના હજુ 14 તારીખે આજ તો 10 તારીખ થઈ ને શેનો ફાળો પણ આપણે જે પૈસા ઉઘરાઈએ કે નહીં અત્યારે ફાળાના એનું આપણે કૂતરાને લાડવા ને એવું કરી નાખવાનું કા બીજું કઈ કામ હોય એવું સેવાનું તો એવું કરવાનું લખી નાખો ને આપડા 11 રૂપિયા એમતા શું મોટો એમ ખોટો હે તો 11 રૂપિયા ના હોય બધાય 500 ને 1000 રૂપિયા કરાયું હોય 21 રૂપિયા લખી નાખો એટલે અમે ગામો ગામ ફરીને આયા બધે 21 રૂપિયા ના હોય 500 ને 1000 સિવાય તો ન્યા તો લખાય જ નહીં કોઈને પેલા ભમતાજીએ તો 3000 રૂપિયા લખાયા 3000 રૂપિયા ઈ તો સુખી ઘર હે ને આગેવાન હે એટલે એવું ના હોય ભલા માણસ જેવી તમારી શક્તિ એવી ભક્તિ 51 લખી નાખો એટલે ભલા માણસ જે કરતા હોય કરાવ ને 51 ના તા પેલા તેલ નહીં આવતું તો પછી તેલે નહીં આવતું તમારે લાડવા શું તેલ અમારે ખાઈ જવાનું પાછું છેલ્લા 100 રૂપિયા આલું. શું કરવું હોય લખી ના છે ને કારો એ નહીં હાલે હારું વર લખી નાખ એ બાકી આલુ રોકડા રોકડા બાકી ચાલતા હશે બાકી તો મારા બાપા ને ના રાખું અરે ના રહેવા દો હોવ ચા નહીં પીવો રહેવા દો હોવ તો તને કીધું કે ચા પીવડાવું
શું કરવા દોડાયા થયો એમ કહું. એના કરતા મને આવજો, હું આવી રીતના ફોન કરી દઈશ. આ નાના નાના જીવના નેહા કરી હોય એમ કહું પણ તમે જીવના ન્યા કરજો એના કરતા હું રાખું. આમ જુઓ જેવું બે જુબાન જાનવર હે પણ આરું એક વખત કાઢે ને તો 14 ઇન્જેક્શન હલાવાય. હાલો અહીં. એટલે ચા પીવરાવો. ના ના દૂધ ના છૂટા નહીં હો, દૂધ ના છૂટા નહીં. એ કઈક ફાળો ઉઘરાવા આવ્યા હતા. કૂતરા લાડવાનો વાત સાચી, આપણે લાડવાની પારે. લા કન્યા, એ કન્યા, લે દુહા ન્યાચ તો જો પણ ચાલ આવશું કન્યા. એ રમતાજી તમતાજી, એ આટલે આવો આટલે. એ ઉપર જુઓ ઉપર. આટલી ઉંમરે તું પતંગ ચગાવવા ઉપર ચડી ગયો હે. પતંગ ચગાવવા તને જરા કે શરમ ના એમ કહું. પતંગ ના પૈસા ની ટતા લૂંટવા ચડ્યો હું. લ્યો હું કો ચગાવવા ચડ્યો, આ તો લૂંટવા ચડ્યો. ભણતર તું. હા એમ કે પતંગ ના પૈસા નહીં તો ફાળા ના પૈસા જેવી રીતે ચાલશે. સેવાનું કામ હે ના હાલે તો ઠપ કરું. નેચા ઉતર. એ લ્યો બડ્યું માથે ના પડે ના કહો. કાંટા હતો છે હાલીને ચડો હારી. લઈ લ્યો ને તાપ કરવા સહરાતા કરે. મારું બેટું ચડતા આટલા તો ખાલી હરગવામાં જ ઉલું થઈ જાય. હા ફેશન વાળા ચંપલ પહેરે, પાછો ફેશન વાળા ચંપલ પહેરે. હા પૈસા તો હશે એની જોડે. રમતાજી કમસાજી આયો. રમો પાણી કરી દઉં. લે પાણી નહીં કેવું મારે બેહો તમારે બેહો કડી કાંઈ બેહો. બોલો શું કામકાજ ચાલે? કામકાજ તો કઈ નહીં, અત્યારે તો લૂંટવા ફરી જાય. લૂંટવા ભરી જાય, ઉત્તરનો ફાળો ભેગો કરવા ભરી જાય એમ હતો. કોના ચાળા થઈ ગયા. ક્યાં કઈ ક્યાં નતું. ચાખન ચાળા નહીં થયા કોઈને. આ તો પૈસા ની વાત હોય ને એટલે ઓછું સંભળાય. હા ઉત્તરાયણ નો ફાળો ઉઘરાણી ઘરને પણ હું તા તમારા જોડે લઈ ગયો પૈસા. એટલે એમ નહીં કહેતો ભલામણ આપણે ઉત્તરાયણ આવે કે નહીં, હવે નજીક ઉત્તરાયણ રહી 4-5 દાડાની વાર હે બરોબર. હા તો એટલે લૂંટવા જઈએ પતંગ. પણ વાત તો સાંભળો મારી. હા બોલો. 4-5 દાડાની વાર હે ને એમાં આપણે જે ઉઘરાણી કરીએ કે નહીં પૈસાની, હા એના આપણે શીરો બીરો બને લાડવા બડવા બને કૂતરા બુતરા નાખશું, એના ઉઘરાણી કરીએ એ પૈસાની. સેવાનું કામ એમ કેમ ઓય. તો ચટો લખવાનો. કેટલો લખાવો? 2-5 હજાર રૂપિયા લખાઈ દો. એ તો નહીં થાય એટલું બધું. ચટો આમ બતાવ ખરા, બધા ચટો લખાયો. એ બતાવવાના ના ઓલા મમતાજીએ 3000 રૂપિયા લખાયા ને મમતાજીએ તો 5000 રૂપિયા લખાયા હે. હા. કાલ તો કે મારે જો 100 રૂપિયા ના એટલો બધું ચીટ લખાય. ચટો લખાવરાવ કયો તમે કયો તો લખાવરાવ હું તો. 7000 રૂપિયા લખાઈ દો, બધા કરતા ચડ્યા તું. ના ચડે તું નહીં થયું. લ્યો આપણે લ્યો લખી નાખો. જે આવ્યું હોય રામ રોટી જીમ ના માગવાનું. ખીચામ ચા નાખો. 50 પાહા આપો. 50 પાહા ના હોય સેવાનું કામ હાર્યું તો હોય. સારું લખી નાખો લ્યો. એ પ્રભુ લો અમે નીકળ્યા વતન. હાઉ નીકળો જાઓ નીકળો. આખી જિંદગી હું જગાડો. ગફુરજી એ આગળનું ઘર અમારું છે, જાઓ એ દિન દાણા માગજો. લે ગફુરજી પણ આશું તો ખોલો એમ કહું, ઉભા તો થો. લે કીધું ખરું આગળનું ઘર અમારું જ છે. એટલે પણ બેઠા તો થો એમ કહું. અમે દાણા માગનાર રહી દાણા માગનાર. આવો બેહો બેહો. લે રમતાજી બેહો, તમને કેવું પડશે કે શું પાહું? આ ખુરશી જેવો ખાટલો લઈને આયા બોલો તમે. આટલો બધો ખુરશી જેવો હોય તો એ લાવીએ જ ને.
કોઈ ફોન ન કયો કયો અવાજી કહેવાનું હોય સાચા તમે કયો કેમ આયા તા ચા પાણી કરવા નાસ્તો કરવા મારું તો હાલ તો મોઢામાં રૂપિયો મેલવા નહીં તમને ચાહીને ચા પાણી કરાવવાનો ચા પાણી કરવું હે ઓવે લાવો ને પૈસા આવો ને તને હાલો લઈ આવું દૂધ જઈને ફાળાની વાત કર ઉત્તરાયણ નો ફાળો લેવા આયા ઈ તમારા ઘરે ચમ આયા હે તકુના ઘરે જઈએ ગામમાં ચેટલાય ઘરે જાવ ગણ એટલે આ ગામમાં ફરીને આયા, આખું ગામ ફરીને આયા. હવે છેલ્લું તમારું ઘર્યું હોય તો કહું ને એવું હાલવાનું હશે ને તો એટલે કહું ને એવું ના હાલવાનું હોય ભલા માણસ. તો પૈસા હાલવાના હા પૈસા ખાવ છું હાલ તો પૈસા નહીં પણ હાલ્યો ખાવ બે જણા કે ખાઈને હેઠતા થઈ જાય નેડો એ આઠું એ આટલું હોય અડધું ખાઈ જાતો લ્યો શું કરવા ઇજ્જત નો કચરો કરો હોય એમ કહું. તમારા જોડે હે પૈસા અમાર જોડે ને હા બતાડો લે ઓલા 12,000 રૂપિયા એ બતાડો. તમારા ખીચામાં હે 12,000 આ નહીં બતાડવાના લાવન તાણ કામ આવશે હાથનું શાક ઓલા પમતાજીએ 10,000 રૂપિયા લખાયા, પછી આ હેમતાજીએ 5,000 રૂપિયા લખાયા અને કનુજીએ તો 7,500 રૂપિયા લખાયા. પેલા કનુજીએ ઓએ કનુજીએ 7,500 રૂપિયા લખાયા. ના હોય ઓએ હાલો બુડ્ઢો માર ઘરે આવ્યા હતા શું કહેતા હતા? તો પતંગ આલો ને ખુશીનો અરે એ તો પતંગ હાથું ફરતા હશે, પૈસા 7,500 રૂપિયા લખાયા. પૂછી જુઓ રમતાજી. એવું હે? સારું હેડો 25.5 નહીં પણ પૂરા 25 લખો હેડો કાલ આપી દઈશ સવારે વચ્ચે આઈને વાત કરતું જો કપૂરજી આમાં કેવું ખબર હે, હમ બધા 5 ના 7,000 રૂપિયા લખાયા. તમે આવડે 25 રૂપિયા લખાવશો ને તો તમારી ઇજ્જત ગામમાં કઈ નહીં રહી એમ કહું. ચાકણ હતી એટલે પણ લખાવું તો વધે. ચાલો સામાન લેવા જવાનું કાલ હવારમાં હા તો કાલ સવારે આપી દઈશ પૈસા 25 એ તો હું આપી દઈશ ચાલો પણ લખાવો તો ખરા, તો અમારી ગણતરી છે. લખો 10,000 સુખી ઘર નહીં આમ પાછું બાપલાક ને બૈરું નહીં લ્યો અમે નીકળ્યા હતા. એ આવજો હવારમાં પૈસા આપી દેજો હો. સારું સારું ઓય આગેવાન ખોટો રાખ્યો હો આનો ખોટા જ રાખ્યા હે, રાખવાના જ નતા. એટલે લ્યો આ રીતના લાંબા થઈને હોઈ જાય હું આખું ગામ ફેંદીને આવ્યો ચમ ગામ ફેંદવા જતા? હા મેં કીધું જવું કમસરજી રમતાજી ની પાછળ પાછળ કહું અમે ફરી ના જ આપવાના હતા, તમને ખબર નથી? મને તો ખબર હતી તમે ત્યાં બેસી ગયા હોવ પહેલા. 1100 રૂપિયા બાચી આખા. એટલે પણ 1100 ચા હું લઈને નાહી જવાનો હતો ભલા માણસ એમ કહો આગેવાન ને થોડીક તો રાખો એમ કહો આગેવાન માં પૈસા નહીં પકડી જતા આગેવાન તો હો અમને ખબર આગેવાન તમારી પેલા એક આગેવાન હતો તમારો જમાનો નતો તાણ મારો જમાનો હતો ઓય હા હશે ડોહા હશે ઓય એટલે તાણ હો કર્યો હવે હિસાબ માર્યો કેટલા થયા 2,000 રૂપિયા થાય બધાના થઈને, તમારા 1100 અલગ. કેટલા થયા 2,000 રૂપિયા. 20,000 હા બરોબર આખું ગામ ફરી વળ્યા હો. પણ તો ચાલશે નહીં આગેવાન ના હાલે તો અમારે કાટલી અંદર 10,000 રૂપિયા. તમે હજુ નહીં નાખ્યા અહીંયા તેમ જ. તમારે લખો તમારે લાવો હું લખું લાવો લસ્યા અમે બતાવો એટલે લસ્યા જોઈ લો લ્યો. આ નહીં અમે રામ ભરોહા આ કરવા રામ ભરોસે લખેલું રહ્યું ને અમારે બેના ભેગા થઈને લખાયા અમે 4,000 રૂપિયા. આગેવાન ના સમજાવો છો તમે લખો સાના મને તો આપણે હજુ બાકી છે ખાલી નામ જ અંદર આવ્યું પૈસા હજુ નહીં હાલે સમજી લેજો લખી નાખ્યા આપણે ચા અમે વર્તું આવવાના. કેટલા લખો રમતાજી તમારા? 21,000 કરો એમ ના એટલા બધા ના હોય ભલા માણા હવે બધાના 10,000 રૂપિયા કઈ કે ના કરે ના વાતું મળી મને તમારા નકરા 1100 રૂપિયા ને અમારા 21,000 લખાવું છું. સારું લખો જે લખી લખો ફટાફટ લખો મારા 9,900 રૂપિયા 9,900 રૂપિયા. મારા બેટા ચેવાર બનાવવાની હાર્યા 2 જણા લ્યો 5,000 મારા લખી દઉં. 5,000 રૂપિયા લખી દઉં બરોબર. લખી નાખો 10,000 લખ નહીં મજા આપડે તો આંકડા વધીમાં આપણે ચા કઈ 10 લખી દઉં 10. સારું લખો 10 લખો તો ફાયદો જ થવાનો આપણે હા આપડે સેવામાં જ જવાનું હોય હો કૂતરા નાખવાના લાડવા બાડવા બધું તો તમારા હવે 1100 ના ચાલે.
સ્ટાર્ટિંગમાં મારા ઘરે આવ્યા હતા એટલે બરોબર છે ના લાવો 11 ની હોય લાવો 1100 રૂપિયા લાવો. આ હાલવાના પણ હજુ તો કાલ બનાવવાના આજ બનાવવાના આજ અમે રાતે અમે આખી રાત જાગીને આ તો રાત જ ઉતર હું હાલ દઈશ ના હાલ તો ચાહી લાવવાના પણ ગમે ત્યાં લાવો આગેવાન હાલ હોય તો તમારે. નહીં ખાવાય નહીં ચા મેલવાય નહીં ઘરમાં ચાહી લાવવાના કઈ નહીં ખાટલો વેકી મારો તપેલા વેકી મારો ઘરમાં વખાણ આ તો લઈ જજો ખાટલો તો લઈ જજો વેચી માર દેજો ભંગાર માર લેજો શું કરવું હે રાતે લઈ લેવું. હે અત્યારે નીકળી જઈએ આપણે બધો હજુ હિસાબ કરવો પડશે. હા એ સાચું ભલા માણા રાખો ને તૂટલા ફૂટલા ખાટલા માગેવાનું હોય એવું તો રાખો હા રાતે આલી જજો હો પણ હા ફાઇનલ ભૂલતા નહીં. નીકળ્યા હતા ને. જય માતાજી. હા જય માતાજી